सांस्कृतिक कार्यक्रम रजू करનાર બાળ કલાકારોને હું શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરતા ઘણી ધન્યતા અનુભવું છું। આજના આ કાર્યક્રમમાં શિક્ષક મિત્રોના માર્ગદર્શન તથા
પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન. જમીનમાં રોપેલ બીજને પૂરતા પ્રમાણમાં હવા, પાણી, પ્રકાશ મળે તો તેનું અંકુરણ થાય છે. તેમાંથી નાનો છોડ બને છે. સમય જતાં આ છોડ વિરાટ વૃક્ષમાં પરિણમે છે. તે ધીરજ અને મહેનતનું પરિણામ છે. કરબલા હુગાબલાના સિદ્ધાંત પર વળાઈને આપણી સંસ્થા પણ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરીને એક મોટું વટવૃક્ષ બનેલું છે. આ વટવૃક્ષની એક ડાળી સમાન શ્રીમતી મૃદુલાબેન ભરતભાઈ પટેલ ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે હું શાળાના આચાર્ય શ્રી નીરુબેનને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાનો ઉભો પરિચય આપશે. માન્ય બહેન છે. આજના આ અવસરે ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ શ્રી ડૉક્ટર ભરતભાઈ પટેલ સાહેબ, ડૉક્ટર કે પટેલ સાહેબ, અમારા જ પરિવારના ગણાય એવા ડાયરેક્ટર મેડમ શ્રી ડૉક્ટર મીનાબેન પટેલ, ભૂતપૂર્વ બંને વિદ્યાર્થીનીઓ ડૉક્ટર પાયલ અને નિઝરી, આ તમામનું આ પ્રસંગે હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે આટલી બહોળી સંખ્યામાં આપ સૌ વાલી મિત્રો અહીંયા સમય ફાળવી અને પધાર્યા છો. આપણી જ દીકરીઓને ઉત્સાહિત કરવા માટે પધાર્યા છો, એ બદલ આપ સૌનું સ્વાગત છે. વાલી દીકરીઓ તો ખરી જ, દીકરીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્રે એક વાત કહેતા હું અસ્થાને નહીં ગણું કે 1919થી સ્થપાયેલી સર્વ વિદ્યાલય જે 6 વિદ્યાર્થીથી ચાલુ થયેલી અને આજે વટવૃક્ષ સમાન 52,000 વિદ્યાર્થીઓ સાથે ચાલી રહી છે, એની પાછળ સબળ કારણોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તેમના વાલીશ્રી અને મેનેજમેન્ટ તમામનો સબળ પુરુષાર્થ છે. એવી જ રીતે આજે અમારી જે સંસ્થા છે, જે 1989માં મૃદુલાબેન ભરતભાઈ પટેલ કન્યા પ્રાથમિક શાળાની શરૂઆત થયેલી, કન્યા કેળવણીનું સ્વપ્ન છગનભાનું સાકાર કરવા માટે થઈને જે આ સ્થાપના થયેલી, તેમાં ઉત્તરોત્તર આટલા વર્ષોથી સતત અમારો ધ્યેય રહેલો છે કે સારામાં સારી કેળવણી આપી અને દીકરીઓના જીવનને વધારે ઉજ્જવળ બનાવવું. અને એ અહીંયા જે સ્કૂલની પ્રવૃત્તિઓ છે એ દ્વારા તમને જાણવા મળશે. આપ સૌ વાલી મિત્રો તો વિકસિત છો. સ્કૂલનું દરેક પ્રવૃત્તિ છે ફક્ત અભ્યાસલક્ષી નહીં, બાળકનો દરેક રીતે વિકાસ થાય એ સતત તમામનો પ્રયત્ન રહેલો છે. એમાં આપ સૌ વાલી મિત્રોનો ખૂબ ખૂબ સહકાર મળે છે. એ સાથે રમતગમત હોય, ચિત્ર હોય, વિજ્ઞાન હોય, દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીનીઓ અવ્વલ નંબર લાવે છે. હાલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. ખેલ મહાકુંભમાં જિલ્લામાં અત્યારે 1,44,000ના ઇનામો સાથે આપણી સ્કૂલ પ્રથમ નંબરે છે. અત્યાર સુધીમાં 1,44,000નું ઇનામ લાવી છે. હજી રાજ્ય કક્ષાના બાકી છે. અહીંયાથી ઇનામ મેળવશે એટલે આપ સૌ જાણશો. એટલે દરેક ક્ષેત્રે વિદ્યાર્થીનીનો વિકાસ થાય એ અમારો મુખ્ય આશય છે. એ સાથે આવી જ વિદ્યાર્થીનીઓને તૈયાર કરવા માટે આપણે એવા જ શિક્ષકોની જરૂર પડે. તો શિક્ષકની સતત પ્રગતિ થતી રહે એ માટે પણ સતત સંસ્થા પર પ્રયત્નશીલ છે. અહીંયાથી અમારા ફેકલ્ટી ઓફ એજ્યુકેશન વિભાગ ચાલે છે, બીએડ કોલેજ, ત્યાંથી અમને સતત મદદ મળે છે. અને દર વર્ષે શિક્ષકની પણ એક ટેસ્ટ લેવામાં આવે છે, ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. અને પોતાના વિષયમાં નિપુણ થાય એ માટે શિક્ષક દર વર્ષે પોતાના વિષયની એક્ઝામ આપે છે. એમાં સારું પરિણામ લાવનાર શિક્ષકોને ખૂબ સારા એવા 50,000 સુધીના રોકડ પુરસ્કારો પણ મળતા હોય છે. અને આ રીતે શિક્ષક તૈયાર થાય એવા વિદ્યાર્થીઓને
ચોક્કસ તૈયાર થશે એ અમારો આશય છે. ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા વિનવું છું. જય હિન્દ, જય ભારત. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત તમામ શાળાઓમાં ચોક્કસ થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને તેના આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના બાળ કલાકારો દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અત્યાર સુધી સંસ્થા દ્વારા માતૃવંદના, ગુરુવંદના, ધર્મવંદના, ભાઈ બહેનનું ભેટ, મિત્રતા, ટાઈમ ટ્રાવેલ 2047 વગેરે થીમ આધારિત સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેનાથી આપ સર્વે વિધિત છો. આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમની મુખ્ય થીમ જીવન કે રંગ નવરસ કે સંગ છે, જેની આપ સર્વે નોંધ લેશો એવી નમ્ર વિનંતી છે. અને સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ 1 ના સંચાલન માટે હું પુનઃ શાળાની વિદ્યાર્થીની કુમારી અનુશ્રી પંડ્યા તથા પડિયાજીને વિનંતી કરીશ. કે નીતિ વિરુદ્ધનું આચરણ કરે છે ત્યારે તે ઉદ્ધતાઈથી વર્તે છે અને લોકોમાં અપ્રિય બની જાય છે, જેનાથી આખું સમગ્ર વાતાવરણ ડહોળાઈ જતું હોય છે. રાવણે કરેલું સીતાનું અપહરણ હોય કે આતંકી કૃત્ય, કૌરવોએ કરેલું પાંડવો સાથેનું અન્યાય હોય કે સમાજમાં ચાલતા દૂષણો, જેનાથી ઘૃણા, તિરસ્કાર કે ધિક્કારનો ભાવ ઉત્પન્ન થાય છે, એવી અનિચ્છનીય અને અપ્રિય પરિસ્થિતિઓ સામે સાવચેત રાખતો ભાવ એટલે જ વિભત્સે રસ. તો ચાલો આપણે આપણા ધર્મના આધારે મર્યાદાઓને જાળવીએ અને તેનું જીવનમાં આચરણ કરીએ. આવા સારા અને ખરાબ વિચારો વચ્ચેના તફાવતને સમજાવતા વિભત્સે રસને રજૂ કરતું નૃત્ય નાટિકા નિહાળીએ. दास युधिष्ठिर प्रसन्न हो, तुम अपनी धर्म पत्नी द्रौपदी को हार गए. दुशासन, ले आओ उस दासी द्रौपदी को इस सभा में. यदि वो घमंडी स्त्री मेरे आदेश को स्वीकार न करे तो उसे बालों से पकड़कर खींचकर यहां ले आना. मान रहो दास. दासी द्रौपदी, तुम्हें राजसभा में उपस्थित होने का आदेश मिला था. मर्यादा भंग मत कीजिएगा कुंवर. दुष्ट, मेरा श्राप तुम्हें भस्म कर देगा.
कीर्ति तो समग्र आर्यवर्त में। आप तो स्वयं माता गंगा के पुत्र हैं। अपनी समझ ऐसा व्यवहार में क्या मौत किस प्रकार रह सकते हैं? आप तो यहाँ मेरे पिता के स्थान पर हैं। मेरे साथ ऐसा व्यवहार क्यों हो रहा है? महाराज, आपके पुत्र इस प्रकार मर्यादा भंग कर रहे हैं, उससे आपके मुख पर लांछन लग रहा है। आप इन्हें रोकते क्यों नहीं? एक दासी को अपने स्वामी का आदेश मानना ही पड़ता है। दासी, दासी हूं मैं। इस प्रकार बन गई दासी। मैं सारी सभा से प्रश्न करती हूँ, ये किस प्रकार का धर्म है? ये प्रश्न सभा से क्यों कर रही हो तुम? अपने आर्य पुत्र से पूछो। दास युधिष्ठिर, उत्तर दो। उत्तर दीजिए आर्य। क्या आपने जिस अधिकार से अपने भाइयों को दांव पर लगाया था, क्या आपने उसी अधिकार से मुझे भी दांव पर लगाया? हाँ मंजरी। दुशासन, जिस प्रकार इसने इंद्रप्रस्थ की सभा में समग्र आर्यवर्त के सामने हमें निशस्त्र किया था, उसी प्रकार इसे इस सभा में निर्वस्त्र कर दो। तुम्हारी स्वतंत्रता, तुम्हारा सम्मान, सब कुछ हार गया है युधिष्ठिर। विनाशाय च दुष्कृताम्
यहाँ मिट्टी भी सोना थी और दिलों के दरवाजे हर मेहमान के लिए खुले थे। इन्हीं दरवाजों से दिल को सारे कुछ क्रूर शैतानी आते। हिंसा और अत्याचार के सामने जब घायल हो रही थी रात तब इस मिट्टी के गर्भ से उठ खड़ी हुई। मोई करने का मस्तकों के झुंड आज चंद्र की घड़ी की तुम गुहार दो। प्रचंड बोल मस्तकों के झुंड आज चंद्र की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान गाओ दान आज धनुष के बाण पे उतार दो। प्रचंड बोल मस्तकों के झुंड आज चंद्र की घड़ी की तुम गुहार दो। मान मान शान या की जान गाओ दान आज धनुष के बाण पे उतार दो। जहां एक तरफ रानी अपने सैनिकों के साथ अभ्यास कर रही थी, वहीं दूसरी ओर अंग्रेजों ने झांसी पर हमला बोल दिया। सैनिकों, पंडोरा पर कब्जा करने का वक्त आ गया है। क्या तुम तैयार हो? मौतवंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो। मान मान शान या की जान गाओ दान बाजी धनुष के बाण पे उतार दो।
સ્વાગત પરિચયનો આપણે જોઈએ છીએ. માનનીય મહેમાન શ્રી ડોક્ટર ભરતભાઈ એ પટેલ કે જેઓ આજના સમારંભના અધ્યક્ષ છે, તેઓ શ્રી હાલ સર્વવિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર શાખાના માનનીય મંત્રીશ્રી છે, વ્યવસાય ગાંધીનગરના નામાંકિત ડેન્ટિસ્ટ છે તથા સેક્ટર 22 ખાતે પોતાનું હોસ્પિટલ ધરાવે છે. આરએસએસના વિચારધારા અવતાર છે. આપણે ગુજરાતની આ પ્રસંગના સાક્ષી બનીશું. આભાર. થેન્ક યુ સર. આ પ્રસંગના સાક્ષી બનીશું. માનનીય મહેમાન શ્રી ડોક્ટર પાયલ મંજુભાઈ જેમના માર્ગદર્શન હેઠળ પીએચડીના કુલ 12 વિદ્યાર્થી, એમફિલના 27 વિદ્યાર્થી અને એમએડના કુલ 46 વિદ્યાર્થીઓ વિવિધ ડિગ્રી પ્રાપ્ત કરે છે. તેમણે અત્યાર સુધી 56 રિસર્ચ પેપરો અને 6 બુકનું પ્રકાશન કરેલ છે, જેમાં ઇન્ટરનેશનલ લેવલે કેનેડા ખાતે તેમણે ઓપન બુક એક્ઝામ ઉપર રિસર્ચ પેપર રજૂ કર્યું હતું અને તેમણે ચેરપર્સન તરીકેની પણ ભૂમિકા ભજવી હતી. ગુજરાતનું ગૌરવ વધારે છે. અત્યાર સુધી વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ અને કન્સલ્ટ ન્યૂ જર્સીના પ્રોગ્રામ તેમને સંસ્થાના 1 કરોડ 45 લાખ જેટલી માત્ર રકમ સંસ્થાને મેળવી આપે છે. તેમના કુલ 28 વર્ષના અનુભવની શૈક્ષણિક યાત્રામાં તેમણે પ્રાથમિકથી પીએચડી સુધીના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સતત માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. તેમની વહીવટની કોઠાસૂઝને કારણે કેમ્પસના અનેક પ્રશ્નોનું સમાધાન ખૂબ જ હળવાશપૂર્વક મેળવી આપે છે. કેમ્પસના શિક્ષક મિત્રો માટે વિવિધ સેમિનાર, વર્કશોપ અને શિક્ષણ સર્જનના કસોટીનું દર વર્ષે આયોજન કરી શિક્ષકોને યોગ્ય દિશામાં ઘડતર કરવામાં તેમનો સિંહ ફાળો રહેલો છે. આ ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ 11 સ્કૂલોની એક્રેડિટેશન કરેલ છે. વુમન ડેવલપમેન્ટ સેલ અંતર્ગત વર્ષ 2000થી તેઓ ચેરપર્સન તરીકે આપણા કેમ્પસની 18,000 જેટલી વિદ્યાર્થીઓ અને 900 જેટલી સ્ટાફ બહેનોના સર્વાંગી વિકાસ માટે દર વર્ષે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તેમણે બેસ્ટ હોસ્ટેલ સંચાલનનો, રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળાઓના કન્વીનર તરીકેનું શ્રેષ્ઠ આયોજન અને ગુજરાત યુનિવર્સિટીના ડીએડ એડમિશનના શ્રેષ્ઠ આયોજન બદલ મેડલ મેળવ્યો છે. આમ કેમ્પસમાં વિવિધ શાળા, કોલેજના સ્ટાફ મિત્રો માટે તેઓ એક મેન્ટર, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકેની ભૂમિકા ભજવી સંસ્થાને એક્સિલેન્ટ લેવલ તરફ લઈ જવા માટે પોતાની લીડરશીપ પૂરી પાડી રહ્યા છે. ત્રિયોગીના સ્વાગત માટે હું શાળાના મદદનીશ શિક્ષક શ્રી ચંદ્રભાઈને વિનંતી કરીશ. આભાર. 98.67% પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓના કાર્યો આપણે એના પછી ધોરણ 2 ની વિદ્યાર્થીને એક ડિગ્રી જોરદાર અને કાર્યોની શરૂઆત આપી છે. પટેલ પ્રિન્સી કિરા કુમાર ધોરણ 3 99% માર્ક. જોરદાર કાર્યો. ખૂબ સરસ છે. માન્ય શ્રી એકત્રીસ સાહેબના વરદસ્તે આપણે પુરસ્કાર આપી કરી રહ્યા છીએ. રાજપૂત કિયા અજયસિંહ ધોરણ 4 થી એને 99.20%. ખૂબ ખૂબ ધન્યવાદ દીદી. આભાર સાહેબજી. તો ભરતજી સાહેબને વિનંતી કરીશ કે એના પછી ધોરણ 6 ની દીકરી પટેલ આસ્થા દશરથભાઈ એને 95.43%. રાहुल अनन्या अजय सिंह धोरण 7 ની દીકરી છે 98.14%.
માન્ય ડોક્ટર ભરતભાઈ સાહેબના વરદસ્થી આપણે પુરસ્કાર આપીને નવાજી છે જોરદાર તાળીઓથી આ વિજેતાને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. અને રાહુલ રતન આવી ગયું છે યસ. એના પછી પ્રજાપતિ જીઆર કુમાર 99.21%. એ ગત વર્ષે 8 વિમર છે, આ વખતે 8 વિમર છે. આ દીકરીએ પણ 99.21% સાથે ધોરણ 8 તમામ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સાહેબ. આજના કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ છે. અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર પાયલબેન એલ દેસાઈ, ભાવસાર નેજરબેન જે નાયબ સેક્શન અધિકારી તરીકે નાણાં વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. અહીંની બીએડ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર વીણાબેન, શાળાના આચાર્યશ્રી, તમામ સ્ટાફ, તમામ વાલી ભાઈ બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ, આજે એમ બી પટેલ ગર્લ્સના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં જે થીમ પસંદ કરવામાં આવી છે એ થીમ પોતે જ એક રસપ્રદ છે અને એનું જે ટાઇટલ છે કે નવરસ જીવન કે રંગ નવરસ કે સંગ. તો આપણા બધાના જીવનમાં ઘણા બધા રસ જે છે એ આપણે અનુભવતા હોઈએ છીએ, માણતા હોઈએ છીએ, પણ જે રસ છે એનું જે માધ્યમ છે એ માધ્યમ પસંદ કરવા માટે એમણે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે અને ભારતીય ઇતિહાસ છે એને પસંદ કરીને એ પ્રદર્શિત કરવાનો એક પ્રયાસ કર્યો છે. અને બહુ સુંદર કૃતિ અત્યાર સુધી રજૂ થઈ છે અને હવે થવાની છે. તો આ તમામ જે પાર્ટિસિપન્ટ બહેનો છે, દીકરીઓ છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને એના માટે તાળીઓ થઈ જાય. અત્યારે ઘણા બધા વાલીમાં મમ્મી અને એના પપ્પા હાજર હશે એટલે બધાને એવું થતું હશે કે મારી દીકરી કેવું પરફોર્મન્સ આપે છે, તો એના પરફોર્મન્સ જોવા માટેની કલ્પના પણ એમનામાં હોય, સ્વાભાવિક છે. એનો વિડીયો ઉતારવામાં અથવા એનો ફોટોગ્રાફ લેવામાં પણ એને રસ હોય. તો દરેક વાલીને પોતાને એવું થાય કે મારો દીકરો અથવા મારી દીકરી જે છે એ એના અભ્યાસક્રમ ઉપરાંત જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે એમાં પણ એક આગળ વધે. કારણ કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીમાં વિવિધ જે કૌશલ્યો છે એમાં પડેલા છે એ કૌશલ્યોનો વિકાસ થાય છે, એને પ્રદર્શિત કરવાની તક મળે છે. પણ મોટાભાગે આપણે અત્યારનો જે માહોલ જોઈએ છે એ હરીફાઈનો માહોલ છે. એટલે હરીફાઈના માહોલમાં એવું બને કે આપણું બાળક 99% લાવ્યું હોય અને પડોશીનું બાળક 99.8 લાવ્યો, 99.5 લાવ્યો હોય, તો એના કરતાં 2% ઓછા કે અડધો ટકો ઓછો આવે છે એનું દુઃખ પેલો 99.5નો આનંદ રહેતો નથી આપણને, પણ જેને નથી આવ્યું એનું એક દુઃખ થાય છે આપણને. તો એ આપણા બાળકોમાં જે હરીફાઈનું જે તત્વ છે એને આપણે ઓછું કરીએ. દરેક બાળકને દરેક કામ આવડે એવું જરૂરી નથી, પણ દરેક બાળકને કંઈક ને કંઈક કામ એના રસનું જે કામ છે એ તો ચોક્કસ એને આવડતું હોય છે. એટલે આપણે માતા તરીકે, પિતા તરીકે આપણા બાળકમાં કેવું કૌશલ્ય પડેલું છે એને જો આપણે આઈડેન્ટિફાઈ કરીએ, એને ઓળખી જઈએ, તો મને લાગે એને વધારે પૂરતી તકો આપણે એના જીવનમાં આપી શકીએ. અને જે વિદ્યાર્થીમાં જે કૌશલ્ય પડેલું છે એના પૂરતી તકો આપણે આપીશું તો એ જીવનમાં ખૂબ સફળ થશે. કારણ કે આપણે જે સફળ વ્યક્તિઓ જોશો તમે, તો સફળ વ્યક્તિઓમાં મોટાભાગે એમને પહેલાંથી ખબર હતી કે આ જીવનમાં આ ક્યારેથી મારે સફળ થયું, પરંતુ એના પ્રયત્નોથી, એ નિષ્ફળતાઓથી એ આગળ વધે છે અને છેલ્લે એ સફળતા પ્રાપ્ત કરે છે. તો બધા જ વાલી મિત્રોને મારી વિનંતી છે કે તમારા બાળકમાં જે કૌશલ્યો છે એ કૌશલ્યોનો વિકાસ થાય, ચાહે એ અહીં નાટ્ય દ્વારા હોય, સંગીત દ્વારા હોય, કલા દ્વારા હોય. હવે પછી જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ અભ્યાસક્રમ ઉપરાંત કલા, રમતોત્સવ આ બધામાં ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એનું મૂલ્યાંકન પણ 360 ડિગ્રી જેટલું થવા માટે જુદા જુદા આયામો વિચારી રહ્યા છે. તો હવેનું ભવિષ્યમાં કદાચ અભ્યાસક્રમમાં પણ બધા બદલાવ આવી શકવાના છે, મૂલ્યાંકનમાં પણ ઘણા બધા બદલાવ આવી શકવાના છે. તો આ તબક્કે બધાને ખૂબ ખૂબ અભિનંદન. એક નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરીશ. એક વેપારી હતો, એણે પોતાના માટે ઊંટ ખરીદવા માટે એ બજારમાં જાય છે. કારણ કે એનો ઊંટ જે છે એના માટે એક શોખનો વિષય છે. ઊંટનું જ્યાં બજાર ભરાતું હતું તે ઊંટ ખરીદવા માટે જાય છે.
ઊંટ ખરીદવા જાય છે કે ઘણા બધા ઊંટ પૈકી એક ઊંટ એ પસંદ કરે છે અને ઊંટ પોતાના ઘરે લાવે છે. જેવો ઘરમાં એ ઊંટ લઈને પ્રવેશે છે ત્યાં તેનો નોકર જે છે એ ઘોડી સામે જાય છે. તો માલિકે જે છે એક નવો ઊંટ લઈ આવ્યા અને માલિક પાસે તે ઊંટ લઈ અને એને બેસાડે છે. બેસાડી ઊંટ ઉપર જે કાઠીઓ હોય બેસવા માટે જે કાઠીઓ ઊંટ ઉપર એને ઉતારે છે અને કાઠી ઉતાર્યા પછી જુએ છે તો એ કાઠીની નીચે એક મગફળની થેલી હોય છે. તો એ એકદમ અચરબાથી થેલીને જુએ છે તો મતલબથી થેલી આખી જે છે હીરાઓથી ભરેલી હોય છે. એટલે દોડતો એ માલિક પાસે જાય છે. માલિક પાસે તો ઊંટ તો લાવ્યા પણ એની સાથે હીરા પણ લઈને આવ્યા છે. એટલે કે શું થયું કે આ થેલી એમાંથી નીકળી છે એની કાઠીમાંથી જેમાં હીરાથી ભરેલી થેલી. એટલે માલિક એવું કહે છે ને કે લાવે હીરા જે છે ભૂલથી આપણી પાસે આવી ગયા છે, આપણે એના વેપારીને એના માલિકને પાછા આપી દેવા જોઈએ. એટલે નોકર સ્વાભાવિક કે માલિક આપણે તો ઊંટ જે છે ખરીદેલો છે અને હીરા પણ આપણી સાથે આવ્યા છે તો આપણે પાછા ના આપવા જોઈએ. પણ એનો માલિક એવું કહે છે ના આપણે આપણી ફરજ બજાવવી જોઈએ. એટલે પાછો માર્કેટમાં જાય છે અને પોતે જેની પાસેથી ઊંટ ખરીદ્યો છે એ માલિકને કહે છે કે ભાઈ તમે ભૂલથી આ હીરાની થેલી છે તમારી પાસે આવી ગઈ. એટલે વેપારી માલિક તો ખુશ થઈ જાય છે કે હા મારા હીરા જે છે પાછા મને પરત મળે છે અને વેપારીના વખાણ કરે છે. અને પછી એ કહે છે મારે તમને એક ગિફ્ટ આપવી છે. એટલે કે શું આપવું છે કે તમે આ જે હીરા છે એમાંથી કોઈ પણ સારામાં સારો હીરો જે છે પસંદ કરી લો. ત્યારે તો માલિક કહે છે વેપારી કહે છે કે મારે કોઈ હીરાની જરૂર નથી, મારે તો મારી ફરજને પૂરી કરી છે. તમારી હીરાની થેલી હતી મેં તમને પાછી આપી છે પણ ના કે તમારે કોઈ પણ હીરો તો લેવાનો જ છે. એટલે પેલો વેપારી કહે છે તમને ખબર નહીં અમે 2 હીરા આમાંથી લઈ લીધા છે. એટલે પેલો વેપારી જે માલિક છે જેના હીરા હતા એ પાછો ગણે છે બધા હીરાને. એટલે એ ગણે છે તો પછી એને થાય કે ના હીરા તો બધા એમ જ છે, તમે કોઈ હીરો લીધો નથી આમાંથી. નાના કે 2 હીરા લીધા છે. એટલે શું લીધું તમે હીરા તરીકે? એટલે 2 હીરા મેં જે લીધા છે એનું નામ છે એક તો ઈમાનદારી અને બીજું નામ છે મારું જે છે એ સેલ્ફ એસ્ટીમ. એટલે જીવનમાં જે છે એ ઘણું બધું આપણે મેળવીએ છીએ પણ પૈસો તો મહત્વનો નથી. એના કરતાં જે જીવનમાં આપણે મૂલ્યો મેળવીએ છીએ આપણા પાસે મૂલ્યોનો વિકાસ થાય છે. એ જે મૂલ્યો જીવનના કૌશલ્યો પણ હોઈ શકે અને બીજા આપણા જે મૂલ્યો છે આપણે જે વિચારીએ છીએ આપણી સંસ્કૃતિના પણ મૂલ્યો હોઈ શકે. તો આપણે આપણા દીકરા દીકરીને સમાજનો એક મૂલ્યવાન જે છે સિટીઝન તરીકે એમનો વિકાસ થાય એ પ્રકારનું શિક્ષણ આપવી પડે લાગે આપણે બધા આપણી જે ફરજ છે એ અદા કરી કરાય. આ તબક્કે મને સંસ્થાએ જે અહીંયા મારું સન્માન કર્યું અને અમારી તક આપી માટે આભાર.